ભાઈઓ બહેનો, આ હદે જવાના લોકો અને એટલા જ માટે ભાઈઓ બહેનો આ ચૂંટણીમાં હું આપની પાસે આવ્યો છું. મને વોટ જોઈએ છે વિકાસ માટે દોસ્તો. પણ કોંગ્રેસ સમજી લે, તમારી પાસે જે દારૂગોળો હશે મારી પાસે સવાયો છે. તમારા દેશના બધા મુખ્યમંત્રીઓ લઈ આવો, દિલ્હીની આખી સરકાર લઈ આવો, તમારે જેને લાવવા લઈ આવો, મને નહીં પહોંચી વળો. કારણ હું 5.5 કરોડ ગુજરાતીઓના ભરોસે જીવું છું. એ જ મારી તાકાત છે. ભાઈઓ બહેનો, હું આપને પૂછવા માંગુ છું, શું આપ ગુજરાતની પ્રગતિ ઈચ્છો છો? મને ખોખાડીને જવાબ આપો. બે મુઠ્ઠી બંધ કરીને જવાબ આપજો. આપ ગુજરાતની પ્રગતિ ઈચ્છો છો? ગુજરાતનો વિકાસ જોઈએ છે? ગુજરાતનું ભલું કરવું છે? ગુજરાતના ગામડાનું ભલું કરવું છે? ગુજરાતના નવજવાનને રોજગાર આપવો છે? ગુજરાતની બેન દીકરીઓની સલામતી કરવી છે? ગુજરાતને સુખી બનાવવું છે? ગુજરાતમાં આરોગ્યની વ્યવસ્થા કરવી છે? ગરીબમાં ગરીબ માણસને ભણવાનું મળે જવું છે? ભાઈઓ બહેનો, જે તમારા દિલમાં છે એ જ મારા દિલમાં છે. જે તમારી ચાહ છે એ જ મારી ચાહ છે દોસ્તો. અને તમારા સપના પૂરા કરવા માટે ભારતીય જનતા પાર્ટી દિવસ રાત તમારી સેવામાં હાજર છે. શું આપને ભાજપની સરકાર બનાવી છે? ભાજપની સરકાર બનાવી છે? ભાજપની સરકાર જોઈએ છે? ભાજપની સરકાર બનાવશો? આપને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવો છે? મોદી મુખ્યમંત્રી જોઈએ? તમે મોદીને પ્રેમ કરો છો? મોદી પર ભરોસો છે? મોદી ગુજરાત માટે જીવે છે? મોદી ગુજરાતની સલામતી માટે મરવા ચાહે છે? તમને મોદી જોઈએ છે? મોદીની પ્રધાન મુખ્યમંત્રી બનાવો છે? મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે પ્રતિબદ્ધ છો? ભાઈઓ બહેનો, તમારે મોદીને મુખ્યમંત્રી બનાવવો હોય, તમારે મોદીને મુખ્યમંત્રી બનાવવો હોય અને તમારે મોદીને મુખ્યમંત્રી બનાવવાનો હોય અને હવે ઘરે તમે દીવો સળગાવીને માળા જપો 108 પ્રકારની, મોદી મુખ્યમંત્રી બને, મોદી મુખ્યમંત્રી બને, મોદી મુખ્યમંત્રી બને, મેળ પડે? તમે સંતોષીમાનું વ્રત કરો તો મેળ પડે? તમે અહીંથી અંબાજી ચાલતા જાઓ તો મેળ પડે? તમે 10 કુમારિકાઓનું જમાડો તો મેળ પડે? તમે સત્યનારાયણની કથા કહો તો મેળ પડે? મોદીને મુખ્યમંત્રી બનાવો શું કરવું પડે? મોદીને મુખ્યમંત્રી બનાવવા મતદાન કરવું પડે. ભાઈઓ, કમળના નિશાન પર મતદાન કરવું પડે. મત આપશો? વધુમાં વધુ મત આપશો? ઘરે ઘરેથી મત અપાવશો? ગામે ગામથી મત અપાવશો? ગરીબમાં ગરીબ પાસેથી મત અપાવશો? અમીરમાં અમીર પાસેથી મત અપાવશો? બધા મતદાન કરાવશો? 70% કરતા વધારે મતદાન કરાવશો? અગર ભાઈઓ બહેનો 16મી તારીખ સુધી હવે એક જ લક્ષ્ય, વધુમાં વધુ મતદાન. અગર 16મી તારીખ સુધી આ એક જ લક્ષ્ય લઈને ચાલ્યા તો ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર બટન દબાવીને અને ભાઈઓ બહેનો આ વખતે મોદીને જીતાડવા માટે મત આપવાનું જેટલું જ નહીં, પણ આ ગુજરાતનું અપમાન કરનારાઓને સજા કરવા માટે પણ આંગળી દબાવજો. ખોડ ભૂલી જાય આ લોકો, ખોડ ભૂલી જાય. ભાઈઓ બહેનો, ઇલેક્શન કમિશનની 10 વાગ્યાની સૂચના. મિત્રો, આજની આ સભામાં આદરણીય રાજનાથસિંહજી આવીને આપણો જે ઉત્સાહ વધાર્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું. ભાજપના અખિલ ભારતીય મહામંત્રી ભાઈ શ્રી અરુણ જેટલી 1 મહિનાથી અહીંયા બેઠા છે. ઓમજી માથુર બેઠા છે. આ સૌ જે કરી રહ્યા છે એ સૌનો આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી.